जो दिल से लगे उसे कह दो हाय 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 हाय। जो दिल ना लगे उसे कह दो बाय 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 बाय। आने दो दिल में आ जाने दो, कह दो मुस्कुराहट को हाय 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 हाय। जाने दो दिल से चले जाने दो, कह दो घबराहट को बाय 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 बाय। लव यू जिंदगी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, તમારા સંતાન 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશે, 9મા ધોરણમાં અભ્યાસ કરતા હશે અથવા તો 10મા ધોરણની પરીક્ષા આપી હશે। તમારા મનમાં એક ચિંતા અવશ્ય થશે। સૌથી પહેલી ચિંતા હશે કે મારા સંતાનનું 10મા ધોરણનું પરિણામ શું આવશે। બીજો તમારો ચિંતાનો વિષય કે મારા સંતાનને કઈ લાઈનમાં કયા કરિયર સિલેક્શન માટે મોકલવું। ખરી વાત છે। આ સમસ્યાના ઉકેલ માટે સંતાનના કરિયર સિલેક્શન માટે આપણે મોટા ભાગે આપણા શિક્ષકોના, ટીચર્સના મંતવ્યો પર ધ્યાન રાખીએ છીએ। તેના સિવાય આજુબાજુના વાતાવરણમાંથી વ્યક્તિઓ સાથે આપણે સંપર્કના આધારે અલગ અલગ માહિતી મેળવીએ છીએ અને એના આધારે આપણે આપણા સંતાનને 10મા ધોરણ પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, સ્કિલ બેઝ કોર્સ અથવા તો કઈ રીતે અભ્યાસ કરાવો તે વિષયમાં આપણે નિર્ણય લઈએ છીએ। અગત્યની વસ્તુ આપણે આપણા સંતાનના રિઝલ્ટ ઉપર ધ્યાન રાખીએ છીએ। રિઝલ્ટ જોયા પછી બીજો મુદ્દો આવે છે આપણા સંતાનના પરફોર્મન્સનો, અને એમાં જે રિઝલ્ટમાં આપણે ખાસ જોઈએ, જો તમારું સંતાન 10મા ધોરણ સુધીના અભ્યાસમાં 92 પ્લસ 92% ઉપર માર્ક્સ મેળવે તો આપણે એના માટે 3 લાઈન બહુ મહત્વની ગણી લઈએ છીએ। એક, એ બહુ સારો ડોક્ટર બની શકે છે। 2, એ બહુ સારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકે છે। 3, એ આઈટી માં બહુ જ સારો એન્જિનિયર બનીને આઈટી માં બહુ જ સારું નામ કરી શકે છે। એવું આપણે માનીએ છીએ અને આપણે આપણા સંતાનનું એના આધારે આપણે કરિયર સિલેક્શન્સ કરી દઈએ છીએ। માની લો તમારું સંતાન 80% થી ઉપર, 75 કે 80% થી ઉપર અને 92% વચ્ચે હોય તો આપણે એમાં 85% ઉપર હોય તો આપણે બાયોલોજી માટે વિચાર કરીએ છીએ। નહીતર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, બાયોલોજી ગ્રુપની આપણે બીજી 2 કે 3 લાઈન, જેમાં મોટા ભાગે આપણે ફાર્મસીને ગણતા હોઈએ છીએ, એના એ લક્ષ્યમાં રાખીને આપણે આપણા સંતાનનો અભ્યાસ કરાવવા પ્રયત્ન કરીએ છીએ। 75% થી નીચે જાય કોમર્સ અથવા આર્ટ્સ, અને એમાં પણ 50% નીચે જો તમારા સંતાનનું પરિણામ આવતું હોય તો તમે પહેલી વસ્તુ નક્કી કરો છો કે શું મારું સંતાન કોમર્સના લાયક છે, સાયન્સને ચોકડી મારી દો છો। આ પદ્ધતિ વર્ષોથી આપણા દેશમાં ચાલતી આવી છે। શું તમને લાગે છે કે આ પદ્ધતિ યોગ્ય છે? એજ્યુકેશનની વાત કરીએ, કરિયરની વાત કરીએ ત્યારે આપણે 4 બાબતો ધ્યાનમાં રાખવાની છે। સૌથી પહેલી વસ્તુ જે આપણે જેના પર ચર્ચા કરી, તમારા સંતાનનું પરિણામ શું આવે છે।
બીજી વસ્તુ, એના શોખમાં કયા પ્રકારની બાબતોમાં એને માહિતી લેવામાં મજા આવે છે, જ્ઞાન ભેગું કરવામાં મજા આવે છે. માની લો તમારું સંતાન 90 કે 95% માર્ક્સ લાવતું હોય અને જો તેને પિક્ચરની માહિતી ભેગી કરવામાં મજા આવતી હોય, સ્પોર્ટ્સની માહિતી ભેગી કરવામાં મજા આવતી હોય, તેને દેશમાં શું ચાલી રહ્યું છે એ વિશે માહિતી ભેગી કરવામાં મજા આવતી હોય, તો તમારું સંતાન સારો ડોક્ટર કે સારો એન્જિનિયરના રૂપમાં વ્યવસાય નહીં કરી શકે અને કદાચ પૈસા કમાય પણ એની સાથે એને માનસિક શાંતિ નહીં મળે. એટલે અહીંયા આ બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એની સાથે બીજી બાબત ધ્યાન રાખવાની છે, તમારા સંતાનની અભ્યાસ કરવાની રીત કેવી છે. શું તેને 2 દિવસ 5 દિવસ સુધી સવાલના જવાબ યાદ રાખીને ભૂલી જાય છે? શું પરીક્ષા સમયે ફક્ત મહત્વપૂર્ણ સવાલના જવાબ તૈયાર કરીને 90% 95% માર્ક્સ લાવે છે? શું તેને તૈયાર કરેલા સવાલના જવાબો વર્ષો સુધી યાદ રહે છે? શું તેને સાયન્સમાં, સમાજશાસ્ત્રમાં, જેને સોશિયલ સ્ટડીઝ કહીએ છીએ, સોશિયલ સ્ટડીઝમાં, મેથ્સમાં અભ્યાસ કાર્ય કરવામાં તકલીફ પડે છે? જો આ બાબતમાં તમારી પાસે માહિતી હશે તો તમે તમારા સંતાનને સાચી દિશામાં કરિયર ગાઈડલાઇન્સ આપી શકશો. ત્રીજી બાબત આવે છે, તમારા સંતાનને કઈ પ્રવૃત્તિ કરવાની ગમે છે. મિત્રો, એક બાબત ખાસ ધ્યાન રહે, અભ્યાસ કાર્ય તમે તમારા સંતાનને 10મા ધોરણ પછી 7 વર્ષ કે 8 વર્ષ કે 9 વર્ષ સુધી કરાવશો, એનાથી વધારે સમયમાં નહીં કરાવો. 27 કે 28 વર્ષની ઉંમર પછી તમારા સંતાનને વ્યવસાયિક દુનિયામાં પ્રવેશ કરવાનો છે, પગ મૂકવાનો છે, ત્યાં આગળ એને એ ફિલ્ડમાં કામ કરવાનું છે. મોટા ભાગે વર્ષોથી કરિયર ગાઈડન્સ માટે, કરિયર કાઉન્સેલિંગ જ્યારે અમે કરતા હોઈએ ત્યારે વાલીનો અનુભવ અમને જોવા મળે છે. એક ડોક્ટર આવ્યા એમના સંતાનના કરિયર ગાઈડન્સ માટે, ત્યારે એમણે વાત કરતા જણાવ્યું કે સાહેબ, મને વ્યક્તિ જે માંદો પડે છે, બીમાર વ્યક્તિ આવે છે, એની સાથે કામ કરવામાં મજા નથી આવતી અને એના કારણે ભલે હું પૈસા કમાઉં છું, લોકો કહે છે ડોક્ટર સાહેબ બહુ સારી સેવા કરે છે, પરંતુ મને માનસિક સંતાપ રહે છે અને એ માનસિક સંતાપના કારણે આજે હું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો ભોગી બન્યો છું. એક વ્યક્તિ છે જેને અભ્યાસ કાર્યની અંદર એન્જિનિયર થઈ ગયા, મેકેનિકલ એન્જિનિયર એટલે કે એને મશીન સાથે કામ કરવાનું છે, એને ડિઝાઇન સાથે કામ કરવાનું છે, એને સ્ક્રૂ સાથે કામ કરવાનું, પણ એ કાર્યમાં એને મજા નથી આવતી. શું તમને લાગે છે વ્યક્તિ સારા મેકેનિકલ એન્જિનિયર કદાચ બની શકે? તો એની સાથે માનસિક તાણ વધવાના કારણે કોઈ પણ બીમારી, જેને આપણે સ્ટ્રેસની બીમારી કહીએ છીએ, તાણની બીમારી કહીએ છીએ, એ બીમારીનો ભોગ બને. શું આ તમને મંજૂર છે? ત્રીજી અગત્યની વાત, તમારું સંતાન 10મા ધોરણની પરીક્ષા પાસ કરે છે પછી જે લાઈનમાં તમે કરિયર સિલેક્શન કરાવો છો, ચાહે સાયન્સ છે, ચાહે કોમર્સ છે, ચાહે આર્ટ્સ છે, ચાહે ડિપ્લોમા છે, અથવા તો સ્કિલ્ડ રિલેટેડ પણ કોઈ કોર્સ હોઈ શકે, ચાહે ફેશન ડિઝાઇનિંગ હોય, ચાહે અપ્લાઇડ આર્ટ્સ હોય, ચાહે સંગીત રિલેટેડ હોય,
તમે આવતા 6 કે 7 વર્ષ કે 8 વર્ષ કે 10 વર્ષની અંદર તમે તમારા સંતાન પાછળ લાખો રૂપિયા, અને જો મેડિકલમાં જાય છે અને ડોનેશન આપવું પડે છે તો કરોડો રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. શું આ ઇન્વેસ્ટમેન્ટ જુગારના રૂપમાં કરવા ઈચ્છો છો? પહેલી બાબતે ધ્યાન રહે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે જેનું યોગ્ય વળતર મળે. ઇન્વેસ્ટમેન્ટ એવું કરવાનું છે જેના કારણે તમારા સંતાનને અભ્યાસ કાર્ય કરવામાં મજા આવે. એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે જેમાં અભ્યાસ કાર્ય પછી એ ફિલ્ડમાં, એ ક્ષેત્રમાં નોલેજ મેળવીને, એ નોલેજનો, એ આવડતનો, એ શક્તિ ગ્રહણ કરેલા નોલેજની શક્તિના આવડતનો ઉપયોગ કરીને વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે. આજે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ, એક વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો અને બાપાના વ્યવસાયમાં બેસી ગયો, બાપાની ફેક્ટરી ઉપર બેસી ગયો. એક વ્યક્તિ ડોક્ટર થઈ ગયો, પિતાની ફેક્ટરીમાં જાય છે, અથવા તો આઈએએસ કે આઈપીએસ કે યુપીએસસી ની એક્ઝામ્સની તૈયારી કરે છે. શું આ શિક્ષણનું યોગ્ય મૂલ્ય છે? શું આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ? મિત્રો, તમે તમારા સંતાન પાછળ આવતા 10 વર્ષના અંદર લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, એના પાછળ ખૂબ પરિશ્રમ કરશો. માતાઓ કલાકો સુધી એમના સંતાનના વિકાસ માટે, માનસિક વિકાસ માટે, ભણવામાં સરળતા રહે એના માટે જાગે છે. પિતા દોડમ દોડ કરી મૂકે છે, આર્થિક રીતે તકલીફ ન પડે, એને સાધનની જરૂર છે, સ્કૂટરની જરૂર છે, લેપટોપની જરૂર છે. આ બધા પાછળ પિતાના રૂપમાં આપ જબરજસ્ત પ્રયત્ન કરીને ગમે તે રીતે તમે તમારા સંતાનની સુવિધા પૂરી પાડો છો. અને વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણથી કલાકો સુધી અભ્યાસ કરે છે, રમવા નથી જતા. મેં જોયું છે વિદ્યાર્થીઓ રમવા નથી જતા, કહે છે કે અમારે કરિયર બનાવવું છે, નવી નવી વસ્તુ જે કમ્પ્યુટર ઉપર શીખવા જવું છે, બીજી જગ્યાએ શીખવા જવું છે, જે અમને અમારા કરિયરને ડેવલપ કરવામાં ભવિષ્યમાં કામમાં લાગે. માતા પિતાનો જબરજસ્ત સપોર્ટ છે, શિક્ષકોનો પણ સપોર્ટ મળી રહે છે. પરંતુ મિત્રો, આ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો તમારા સંતાનને, જો વિદ્યાર્થીને, જો યુવાનને લાગે કે હું ખોટી દિશામાં ગયો છું, ત્યારે શું સ્થિતિ થાય? માની લો એક વ્યક્તિ સારો એન્જિનિયર બની ગયો, સારી કોલેજમાંથી એન્જિનિયર બની ગયો, એન્જિનિયર બન્યા પછી સારી જોબ તો મળી ગઈ, પણ ડેવલપમેન્ટ નથી થતું. ત્યારે તમને લાગે છે કે કંઈક મારા સંતાનને ખોટી દિશામાં તો મેં નથી મોકલ્યું. વાત 3 ઇડિયટ્સની આવે છે. શું તમે ઈચ્છો છો કે તમારા સંતાનનું કરિયર સિલેક્શન સાચી રીતે થાય? તો એ સમસ્યાના ઉકેલ શું? મિત્રો, એના માટે અમે તમારી પાસે બ્રેન સ્ટ્રેન્થ પર થી ઓનલાઈન કરિયર ટેસ્ટિંગ, કરિયર ગાઈડન્સ માટેનો ખાસ એક પ્રોગ્રામ લઈને આવ્યા છીએ. કરિયર ટેસ્ટનો તમારે બ્રેન સ્ટ્રેન્થની વેબસાઇટ ઉપર જવાનું છે, ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને ટેસ્ટ અપિયર કરવાની છે. થોડુંક જ અમાઉન્ટ છે, એ અમાઉન્ટ પે કરીને તમારે ટેસ્ટ આ વિદ્યાર્થીએ ટેસ્ટ આપવાની છે. એ ટેસ્ટ આપ્યા પછી એને ટૂંક સમયમાં એ ટેસ્ટના આધારે એક રિપોર્ટ મળશે. તેની અંદર તેને ખ્યાલ આવશે તેની અભ્યાસ કરવાની રીત શું છે, તેના આધારે એને કઈ લાઈનમાં જવું જોઈએ, તેને કઈ વસ્તુ ગમે છે, તેના આધારે તેને કઈ લાઈનમાં જવું જોઈએ. અને અગત્યની વસ્તુ કે કઈ બાબતમાં તેને માહિતી ગ્રહણ કરવામાં મજા આવે છે. આ વિડીયોનો અમારો પહેલો પડાવ છે. આગળની બીજી વિડીયોમાં હિન્દી અને ગુજરાતીમાં
અમે તમને તમારા વિકાસ માટે કઈ દિશાઓ છે, કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે એ વિશે સતત માહિતી આપતા રહીશું. તમને સ્કૂલ્સ વિશે અપડેટ કરતા રહીશું, કોલેજ વિશે અપડેટ કરતા રહીશું, કોમર્સમાં કયા કયા કરિયર ઓપ્શન્સ છે અને એ કરિયર ઓપ્શનમાં ભવિષ્યમાં તમને કયા પ્રકારનું કાર્ય કરવાનું છે, તમારે સાયન્સમાં, વિજ્ઞાન, મેથેમેટિક્સ ગ્રુપમાં કયા કયા કરિયર ઓપ્શન્સ છે અને એમાં કયા પ્રકારનું કામ કરવાનું છે. એક મેકેનિકલ એન્જિનિયરે કયા પ્રકારનું કામ કરવાનું છે, એક કેમિકલ એન્જિનિયરે કયા પ્રકારનું કામ કરવાનું છે, એક સોફ્ટવેર એન્જિનિયરે કયા પ્રકારનું કામ કરવાનું છે અને એના માટે કઈ આવડત જોઈશે એ વિશે અમે માહિતીગાર કરીશું. આર્ટ્સમાં, બાયોલોજીમાં પણ અમે તમને માહિતીગાર કરીશું. એની સાથે તમારા માટે ઉપયોગી ઘણી બધી માહિતીઓ અમે સતત આપતા રહીશું. મિત્રો, અમારી એક જ અપેક્ષા છે, ચાહે વિદ્યાર્થી મિત્રો હોય, ચાહે વાલી મિત્રો હોય, કે તે તેમના સંતાનનું સાચી દિશામાં કરિયર સિલેક્શન થાય. સરકાર તમારા પાછળ લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તમે પણ તમારા સંતાન માટે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો. વિદ્યાર્થી મિત્રો પોતાની મનગમતી અનેક પ્રવૃત્તિઓ, ટીવીને, રમવાનું, તોફાન મસ્તી કરવાનું બધું છોડીને જો એમના માનસિક વિકાસ માટે, એમના વિકાસ માટે વિચાર કરતા હોય તો વિકાસ સાચી દિશામાં થવો જ જોઈએ. એ અપેક્ષા સાથે હું ભરત મહેતા આ વિડીયોમાં તમારી જોડે રજા લઉં છું. For further detail, contact Bharat Mehta, Brain Strength, F30 Satyam Complex, Prerna Tirth Road, near Balaji Garden Restaurant, Jodhpur, Ahmedabad. 9376142036 or 9409056988. Visit us on www.brainstrength.co.in. Our FB page Bharat Kumar Mehta's.